ચોમાસાની સિઝનમાં ડાંગ જિલ્લો હરિયાળી અને ધોધના નયનરમ્ય દ્રશ્યોથી ખીલી ઉઠ્યો છે। સિંગાણા નજીક આવેલો ગિરમાળ ધોધ અને યુ-ટર્ન પોઈન્ટ વરસાદ બાદ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થાની ચકાસણી માટે ડાંગ કલેક્ટર એનડી પરમારે સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરે પ્રવાસીઓને ધોધ, નદી કે જોખમી કિનારા પાસે સેલ્ફી લેવા તેમજ બિનજરૂરી સાહસ ન કરવા અપીલ કરી હતી। સાથે જ પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક અને કચરો ન ફેલાવવા અને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરવામાં આવી છે। વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ અને પગલાં લેવામાં આવ્યા છે। डन सर। नमस्कार। आप प्रख्यात ટીવીમાં જોઈ રહ્યા છો કે ડાંગ જિલ્લામાં પ્રખ્યાત ગિરમાળ ધોધ પોતાની ઊંચાઈથી અત્યારે પડી રહ્યો છે અને આહલાદક દ્રશ્ય આપણને બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યું હતું। ડાંગ જિલ્લો ચોમાસામાં એના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે। આપ સર્વેને ડાંગ જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખુલ્લું આમંત્રણ છે, આવો ચોમાસામાં ડાંગ જિલ્લાની કુદરતી સંપત્તિને, કુદરતીના નેચરને આપ જાણો, માણો અને સાથે સાથે અહીંની સંપત્તિનું રક્ષણ પણ કરો। અહીંયા આવતા સર્વે પ્રવાસીને વિનંતી છે કે ડાંગ જિલ્લો જ્યારે એની કુદરતી સંપત્તિ કારણે જાણીતો છે, ત્યારે અહીંયા આવો ત્યારે સંપત્તિ જાળવવાની સાથે સાથે પ્રદૂષણ થતું પણ અટકાવવામાં આવે, બિનજરૂરી કચરો નાખવામાં ના આવે। કચરો, પ્લાસ્ટિક, પાણીની બોટલ વગેરે એને યોગ્ય રીતે ડસ્ટબિનમાં નાખવામાં આવે અને આ જગ્યાને, આ સ્થળને સ્વચ્છ, ચોખ્ખું અને બીજા પ્રવાસીઓને પણ આહલાદક બની રહે